Guys, welcome to the Learning Lounge. आज આપણો આ મેથ્સનો લાસ્ટ ટોપિક છે મેન્સ્યુરેશન. સો ફર્સ્ટ ઓફ ઓલ આમાં તમારે બધા જ સૂત્ર યાદ રાખવાના છે. તો હું ખાલી એકવાર સૂત્ર બોલી જાઉં છું બધા. જો કોઈ જોડે આખા એક જગ્યાએ ના હોય તો તમે લખી શકો. એરિયા ઓફ ટ્રાયંગલ ઇઝ ઇક્વલ ટુ 1/2 ઇન્ટુ બેઝ ઇન્ટુ હાઇટ. પેરીમીટર પૂછે તો a પ્લસ બી પ્લસ સી. પછી ક્વોડ્રિલેટરલ એરિયા પૂછેલો હોય તો a ઇઝ ઇક્વલ ટુ √s ઇન્ટુ s માઇનસ a ઇન્ટુ s માઇનસ b ઇન્ટુ s માઇનસ c. અને s કઈ રીતે કાઉન્ટ કરવાનું તો a પ્લસ બી પ્લસ સી અપોન 2. રાઇટ એંગલ ટ્રાયંગલ હોય તો એના માટે સૂત્ર છે 1/2 ઇન્ટુ બેઝ ઇન્ટુ પરપેન્ડિક્યુલર. અને અહીંયા બી પેરીમીટર a પ્લસ બી પ્લસ સી થશે. હવે એરિયા ઓફ રેક્ટેંગલ ઇઝ ઇક્વલ ટુ લેન્થ ઇન્ટુ બ્રેડથ. પેરીમીટર 2 ઇન્ટુ લેન્થ પ્લસ બ્રેડથ. એરિયા ઓફ સ્ક્વેર a સ્ક્વેર, પેરીમીટર 4a. એરિયા ઓફ પેરેલેલોગ્રામ તો L ઇન્ટુ H અને પેરીમીટર 2 ઇન્ટુ L પ્લસ H. એરિયા ઓફ રોમ્બસ પૂછે તો 1/2 D1 ઇન્ટુ D2 અને પેરીમીટર પૂછે તો 4L. સર્કલનો એરિયા πr સ્ક્વેર અને તેનો પેરીમીટર πr પ્લસ ઓર માઇનસ 2r. હવે કોસ્ટ ઓફ કાર્પેટિંગ ફ્લોર આવું તમને પૂછેલો તો એના માટેનું સૂત્ર છે કે રેટ ઓફ કાર્પેટ પર મીટર ઇન્ટુ એરિયા ઓફ ફ્લોર અપોન width ઓફ કાર્પેટ. નાઉ નેક્સ્ટ લીસ્ટ નંબર ઓફ ટાઇલ્સ રિક્વાયર્ડ ફોર ફ્લોર તો લેન્થ ઇન્ટુ બ્રેડથ ઓફ રૂમ અપોન HCF ઓફ L એન્ડ B. હવે ક્યુબોઇડ તો ક્યુબોઇડનો 3D છે તો એનું વોલ્યુમ બી આવશે. તો ક્યુબોઇડનું વોલ્યુમ થશે LBH. ટોટલ સરફેસ એરિયા 2 ઇન્ટુ LB પ્લસ BH પ્લસ HL. અને ફેસ ડાયગોનલ પૂછે તો જે સાઈડનું ફેસ કીધું હોય લેન્થ અને હાઇટ હોય તો અંડર રૂટમાં લેન્થ અને હાઇટનો સ્ક્વેર એડિશન થશે. હાઇટ અને બ્રેડથ આવતી હોય તો અંડર રૂટમાં એ બંનેનો સ્ક્વેર. અને જો બોડી ડાયગોનલ કહે તો અંડર રૂટ L સ્ક્વેર પ્લસ H સ્ક્વેર પ્લસ B સ્ક્વેર. ક્યુબનું વોલ્યુમ થશે a ક્યુબ અને સરફેસ એરિયા થશે 6a સ્ક્વેર. અને એનો ફેસ ડાયગોનલ અંડર રૂટ 2a, બોડી ડાયગોનલ અંડર રૂટ 3a. સિલિન્ડર તો એનું વોલ્યુમ થશે πr સ્ક્વેર h, એનો એરિયા થશે 2πrh. એરિયા ઓફ બેઝ અને ટોપ પૂછે તો πr સ્ક્વેર અને ટોટલ સરફેસ એરિયા પૂછે તો 2πrh પ્લસ πr 2πr સ્ક્વેર પર 2πr કોમન કાઢો તો h પ્લસ r. સ્ફિયર એટલે કે ગોળાનું પૂછે તો 4/3πr સ્ક્વેર અને એરિયા થશે 4πr સ્ક્વેર. હેમિસ્ફિયર એટલે કે અર્ધગોળો તો એનો વોલ્યુમ થશે 2/3πr સ્ક્વેર, એરિયા થશે 2πr સ્ક્વેર અને ટોટલ સરફેસ એરિયા 3πr સ્ક્વેર. નાવ કોણ એટલે કે શંકુ, એની સ્લેન્ટ હાઇટ થશે r સ્ક્વેર પ્લસ h સ્ક્વેર અંડર રૂટમાં. એનું વોલ્યુમ થશે 1/3πr સ્ક્વેર h. સિલિન્ડરનું હોય તો πr સ્ક્વેર h અને 1/3πr સ્ક્વેર h. કર્વડ સરફેસ એરિયા πr L થશે. એરિયા ઓફ બેઝ πr સ્ક્વેર અને ટોટલ સરફેસ એરિયા πr ઇન્ટુ L પ્લસ r. સિલિન્ડરમાં હતું 2πr h પ્લસ r ને અંદર અહીંયા આવશે L પ્લસ r. સો હવે જોઈએ આપણે ક્વેશ્ચન્સ. આટલા સૂત્રો છે યાદ રાખવાના છે, ઓળખવાના જ છે. ક્વેશ્ચનમાં ફર્સ્ટ છે કે ધ બ્રેડથ ઓફ રેક્ટેંગલ હોલ ઇઝ 3/4 ઓફ ઇટ્સ લેન્થ. ધારો કે એની લેન્થ કંઈક ધારી લેવાની, એના કરતાં 3/4 છે. ઇટ્સ એરિયા ઓફ ફ્લોર ઇઝ 768 કિલોમીટર. એરિયા એટલે લેન્થ ઇન્ટુ બ્રેડથ આપી દીધું છે તમને. તો ડિફરન્સ બિટવીન L એન્ડ B ઓફ અ હોલ તો L અને B નો ડિફરન્સ પૂછેલો છે. તો ધારી લો કે એની લેન્થ x છે તો એની બ્રેડથ થશે 3/4x. એરિયા ઓફ રેક્ટેંગલ એટલે x ઇન્ટુ 3/4x બરાબર 768 તમને આપી દીધું છે. ત્યાંથી તમને x મળી જશે. હવે xને તમે x ઇઝ ઇક્વલ ટુ લેન્થ મળી ગઈ અને 3/4x કરી નાખો એટલે તમને બ્રેથ મળી જાય. હવે એમનો ડિફરન્સ પૂછેલો છે ને 24 માઇનસ 24 કરી લો ને, ઓલું તો માઇનસમાં આવશે તો શું આવે? આન્સર વિલ બી 8 મીટર. નાઉ નેક્સ્ટ. ઓકે, તો એ હેમિસ્ફિયરના સૂત્રો ફરીથી આવ્યું છે આ પેજ. ઓકે, નો ડાઉટ. ચલો હવે નેક્સ્ટ. ઇફ લેન્થ એન્ડ પેરીમીટર ઓફ રેક્ટેંગલ આર ઇન રેશિયો 5:18. લેન્થ અને પેરીમીટર એક રેક્ટેંગલની લેન્થ અને એના પેરીમીટરનો રેશિયો 5/18 છે તો લેન્થ અને બ્રેડથ વિલ બી ઇન રેશિયો. તો લેન્થ એટલે L અને રેક્ટેંગલનું પેરીમીટર એટલે 2 ઇન્ટુ L પ્લસ B.
આમાંથી તમે સિમ્પ્લિફિકેશન કરો એટલે તમને લેન્થ મળી જાય, લેન્થ અને બ્રેથનો રેશિયો મળી જાય. અહીંયા L પ્લસ બી અપોન L છે, તો અહીંયા -1 કર્યું છે, બંને સાઈડ -1 કરો, લાઈક L અપોન L પ્લસ બી છે -1, તો અહીંયા જશે L, આર ફોર્મ કરવાનું, L પ્લસ બી માઇનસ L અપોન L, L ઉડી ગયું, બી અપોન L. અહીંયા બ્રેથ અને લેન્થનો તમને રેશિયો મળી જાય, રાઈટ? ઇટ્સ 5/4. So next question is, the floor of corridor is 100 meter long and 3 meter wide. હવે કોરિડોરનો ફ્લોર છે એ 100 મીટર લાંબો છે અને 3 મીટર પહોળો છે. So the cost of covering floor with carpet is 50 centimeter wide at rate of 15 per meter. તો આપણે કોસ્ટ ગોતવાનો છે, રાઈટ? ઓકે, તો ફર્સ્ટ ઓફ ઓલ આપણે એરિયા ફાઇન્ડ કરી લઈએ કે એરિયા ઇઝ ઇક્વલ ટુ 100 ઇન્ટુ 3, તો 300 મીટર સ્ક્વેર. હવે વિડ્થ ઓફ કાર્પેટ હતી 0.5 મીટર, તો એરિયા ઓફ કાર્પેટ આપણે ગોતવું હોય તો L ઇન્ટુ બ્રેથ, તો 300 મીટર. અહીંયા આપણને W બરાબર 0.5 મળી ગયું છે, તો લેન્થ ઉપરથી આપણને લેન્થ મળી જશે 600 મીટર. તો ટોટલ કોસ્ટ ઇઝ ઇક્વલ ટુ 600 ઇન્ટુ 5. બટ આના કરતાં આપણે જે ઉપર સૂત્ર જોયું હતું આગળ, લાઇટ ક્યાં ગયું? જસ્ટ મિનિટ ગાઈઝ. યસ, અહીંયા શું હતું? ટોટલ કોસ્ટ ઓફ કાર્પેટિંગ કીધું હતું, રેટ ઓફ કાર્પેટ પર મીટર ઇન્ટુ એરિયા અપોન વિડ્થ ઓફ કાર્પેટ. તો એ સૂત્ર આપણે અપ્લાય કરીએ તો ડાયરેક્ટ આન્સર મળી જાય. લાઈક હિયર રેટ ઓફ, પહેલાં હતું રેટ ઓફ કાર્પેટ પર મીટર ઇઝ ઇક્વલ ટુ 15 રૂપીસ ઇન્ટુ એરિયા ઓફ ફ્લોર, તો એરિયા ફ્લોર કેટલું થશે? 300. અને પછી કીધું છે કે વિડ્થ ઓફ કાર્પેટ, તો અહીંયા 50 સેન્ટીમીટર છે, તો એને મીટરમાં કન્વર્ટ કરીએ તો 5 ઇન્ટુ 10 થશે, 5 અપોન 10, કેમ કે 1 મીટર તો 100 સેન્ટીમીટર, તો 50 સેન્ટીમીટર ઇઝ ઇક્વલ ટુ કેટલા? તો 50 અપોન 100, તો 0 0 જાય તો 5 અપોન 10 મીટર, તો 5 અને 10 છેદનો છે તો અંશમાં જશે. નાવ 5 3 ઝા 15, 3 3 ઝા 9, 000, આન્સર વિલ બી 9000, જે આપણને અહીંયા જ મળી ગયો, રાઈટ? તો સૂત્ર ઇઝી રહેશે. તો સૂત્ર એકવાર યાદ રાખી લો. જો કોસ્ટ ઓફ ફ્લોર કીએ, કાર્પેટિંગ ધ ફ્લોર, તો શું આવશે કે રેટ ઓફ કાર્પેટ પર મીટર ઇન્ટુ એરિયા ઓફ ફ્લોર અપોન વિડ્થ ઓફ કાર્પેટ. નેક્સ્ટ, ધ વોલ્યુમ ઓફ રાઇટ સર્ક્યુલર સિલિન્ડર હુઝ હાઇટ ઇઝ 40 સેન્ટીમીટર, સરકમફરન્સ એટલે 2πr ઓફ ઇટ બેઝ ઇઝ 66 સેન્ટીમીટર. વોલ્યુમ ફાઇન્ડ કરવાનો છે. અહીંયા તમને સરકમફરન્સ એટલે 2πr આપી દીધું છે 66 મીટર, એના ઉપરથી તમને આરની વેલ્યુ મળી જશે 66 અપોન 2π, અને અહીંયા આપણે વોલ્યુમ ફાઇન્ડ કરવાનો છે πr સ્ક્વેર h, તો h બરાબર 40 સેન્ટીમીટર છે, અહીંયા પાઈ ઉડી જશે. બસ સિમ્પ્લિફિકેશન આપો એટલે તમને આન્સર મળી જાય. નાવ ધ રેડિયસ એન્ડ હાઇટ ઓફ સિલિન્ડર આર ઇન ધ રેશિયો 5/7 and its volume is 550 centimeter cube. Calculates its curved surface area. સિલિન્ડરના વોલ્યુમ માટેનું સૂત્ર છે πr સ્ક્વેર h. તો આપણને રેડિયસ અને હાઇટનો રેશિયો આપેલો છે, તો એવું લખી શકીએ. જો વોલ્યુમ બરાબર છે તો રેડિયસ અને હાઇટ લઈ લીધી છે 5x ઇન્ટુ 7x, તો અહીંયા તમને x બરાબર 1 મળી ગયું. હવે તમારે x બરાબર 1 છે. હવે કર્વ્ડ સરફેસ પૂછેલું છે. કર્વ્ડ સરફેસ માટેનું સૂત્ર છે 2πr સ્ક્વેર, 2 ઇન્ટુ પાઈ ઇન્ટુ આર, રેડિયસ શું આપેલી છે 5 સેન્ટીમીટર, તો 5 ઇન્ટુ 5, 2πr h છે, તો અહીંયા 2πr h આવે, તો અહીંયા આવશે 7, તો 7 7 ઉડી જશે, આન્સર વિલ બી 220 સ્ક્વેર સેન્ટીમીટર. નાઉ નેક્સ્ટ, this is the last question. Wow. The volume of air in a room is 204 meter cube. એટલે આ તમને ઇનડાયરેક્ટલી રૂમનો એરિયા કહી દીધો છે. 204 છે ને રૂમનો એરિયા છે. નેક્સ્ટ, ધ હાઇટ ઓફ રૂમ ઇઝ 6 મીટર. તો ફ્લોર એરિયા ઓફ રૂમ શું થશે? હવે આના માટે કાંઈ નહીં, સિમ્પલ. જે તમને એરિયા ઓફ રૂમ આપેલો છે ને, ડિવાઇડેડ બાય હાઇટ ઓફ રૂમ કરી દો ને એટલે તમને ફ્લોર એરિયા ઓફ રૂમ મળે. એરિયા ઓફ રૂમ થશે 34 સ્ક્વેર કિલોમીટર. તો બસ મેન્સ્યુરેશનમાં આટલું જ હતું.
જસ્ટ તમારે બધા જ યાદ રાખી લેવાના ફોર્મ્યુલા. એક પેજમાં ક્યાંક ફોર્મ્યુલા લખીને જ્યાં તમે રેગ્યુલર સ્ટડી કરો ને ત્યાં સામે રાખી દેવાના, એટલે ભૂલાય નહીં. વારંવાર તમારે નજર સામે રહે ને એટલે યાદ આવે. બસ, બાકી તો ફોર્મ્યુલા યુઝ કરીને તમને બધું જ આન્સર થઈ જશે. ને બહુ આપણે પૂછાતા નથી હાઈકોર્ટની બધી એક્ઝામમાં, આવા રેરલી પૂછે છે, બટ એઝ અ મેથ્સમાં આવે છે તો આપણે કવર કરવું પડે. ઓકે ગાઈઝ, તો થેન્ક યુ. જો તમને અમારો વિડીયો ગમ્યો હોય તો પ્લીઝ લાઇક, શેર એન્ડ સબસ્ક્રાઈબ કરી દેજો. ઓકે, અને હા, કોઈ બી ડાઉટ હોય ને તો કોમેન્ટ સેક્શનમાં પૂછી લેજો, યા તો ટેલિગ્રામ કરી લેજો. આના માટેની તમને પ્રેક્ટિસ પીડીએફ ટેલિગ્રામમાં મળી જશે. ઓકે, બાય ગાઈઝ, થેન્ક યુ. જો તમને અમારો વિડીયો ગમ્યો હોય તો લાઇક, શેર એન્ડ સબસ્ક્રાઈબ કરી દેજો. થેન્ક યુ.